સામે જે બેઠેલા વક્તાઓ હોય, જે સામે બેઠેલો જે કથાકાર છે એમની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, ભરોસો રાખવો કે જે કાંઈ પછી મારા મનમાં કાંઈ હોય, મારા પેટમાં કે હું કાંઈ દંભ કે પાખંડ કરું તો ઈ જે મારી અંદર જે મલિનતાઓ છે એ મલિનતાઓથી હું દુઃખી થઈશ. હા, માણસ દુનિયાને છેતરી શકે, પોતાની જાતને ન છેતરી શકે. જે પોતાની જાતને છેતરી શકતો હોય ને કોઈ દી સુખેથી રહી ન શકે. એ દેખાતો હોય બહારથી રૂપાળો, સરસ મજાના મેકઅપ કર્યા હોય, સરસ મજાના કપડાં પહેર્યા હોય, પણ એને રાતે નિરાતે નિંદર ન આવતી હોય, જેને માનવ થઈ અને માનવ જેવું જીવા નથી, સુખેથી એનરો કોઈ દી સુવે નહીં, એ કોઈ દી સુઈ નથી શકતો. એટલે એવા એના જ્યાં ત્યાં નહીં ભગવાન. ઘણા લોકોને ટેવ જ પડી જાય, જ્યાં કોઈક મોટું ભાડ્યું નથી, કંઈક કપડું લાલ પીળું ભાડ્યું નથી, કે આ દંડવત કર્યા, એમ ઉતાવળ નહીં કરવાની. પગે લાગો છો ને એને પારખો. તમે મને પગે લાગો કે તમે મારી સેવા કરો એ ગમે એમ, આવું તો કોણ ન ગમે? પગે લગાડવા આખી દુનિયા મહેનત કરે છે, મને બધા આમ નામ લાગે છે. પણ પગે લાગ્યા પહેલા મને ઓળખો, મને પારખો, મારી ઉપર તમને વિશ્વાસ બેસે, મારી ઉપર તમને ભરોસો દ્રઢ બને, પછી પગે લાગો ને મારો હાથ માથે પડે તો કામનું છે. આ તો એક લાગ્યો એટલે બીજો, બીજો લાગ્યો ત્રીજો, આ કાંઈ ગાડર વૃત્તિ નથી. પગે લાગો ને એને પહેલા પાર. ઉતાવળ નહીં કરવાની. બે વસ્તુમાં કોઈ દિવસ ઉતાવળ નહીં કરતા. કોકને પગે લાગવામાં, ગુરુ બનાવવામાં બહુ ઉતાવળ નહીં કરવાની. હા, ગુરુ બનાવવાનું તો 50 વર્ષની ઉપરના હોય ને એને જ બનાવવા. એથી નીચેનામાં ક્યારેય બહુ પડવું નહીં. કારણ કે 50 વર્ષે માણસ નિવૃત્ત થાય, બુદ્ધિથી, મનથી, શરીરથી. હા, એના વિચારો, એનો વિવેક 50 વર્ષે સિદ્ધ થાય. આ તો 30-35 વર્ષે આખું ગામ માથે હાથી માથે બેહારીને ફેરવે ને પછી કંઈક ઊંધું નાખે, તે ફોટા તોડે ને મંદિર હળગાવે. એટલે પણ ઉતાવળ શું હતી? 33 કરોડ દેવતાઓ છે, આની એકની મૂર્તિ ન બેસાડી હોત તો. એટલે પગે લાગવામાં કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. ક્યારેય કોઈને પગે લાગવા પહેલા એને પારખવાનો, એની અંદર તમારો ભરોસો દ્રઢ થાય પછી પગે લાગવાનું. અજાણાને પગે લાગવાથી બહુ આશીર્વાદ મળતા નથી. જાણતા હોય ને એને પગે લાગે ને તો આશીર્વાદ જલ્દી મળે. બાના આશીર્વાદ જેવા ફળે ને એવા બાપુના આશીર્વાદ ન ફળે, યાદ રાખવાનું. અંદર રહેલી માં માથે હાથ મૂકીને એમ કે ખમા મારા દીકરા 6 વર્ષનો થા, ઈ જો જેવા ફળે ને એવા મારા નહીં ફળે, એ લખી રાખજો. એટલે ઘરે છે, નજીક છે, એને પહેલા પગે લાગો. જેને તમે ઓળખો છો એને પગે લાગશો તો તરત આશીર્વાદ મળશે. નથી ઓળખતા હોત કઈ વાંધો નહીં, તો આખી દુનિયાને પગે લાગો. આખી દુનિયા આપણાથી બધા શ્રેષ્ઠ છે. હા, પણ ન ઓળખતા હોય, પણ આ તો બોલાય કર્યું છે તો હાલો આપણે પગે લાગીએ, આવી કઈ ઉતાવળ કરવાની. એટલે પગે લાગવામાં ઉતાવળ કરવાની નહીં. અને બીજું, કોઈની નિંદા કરવામાં કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. હા, કેમ કે ઘણી વખત આપણે કારણ વિનાના માણસની નિંદાઓ કરતા હોય. સામેના માણસને સૂર્યની સામે રજ ઉડાડો તો શું ફેર પડે? એને કઈ ફેર પડે? એમ અમુકના જે સ્વભાવો થઈ ગયા હોય ને, નિંદા એના થઈ ગયા હોય, એટલે એની વાદે એની પાછળ આપણે નિંદા ન કરાય. કેમ? પેલા જાણવું, જોવું. જે વાતમાં તથ્ય ન હોય એ વાતને બહુ વેગ ન આપવો જોઈએ, એને બહુ આગળ ન વધારવી જોઈએ. ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, યુટ્યુબનો, ઇન્સ્ટાનો, FB નો, વોટ્સએપનો યુગ ચાલી રહ્યો છે. સારી વસ્તુ છે જો સદુપયોગ થાય તો. પણ દરરોજ સવારે ઉઠીને ફલાણા બાપુએ આમ કર્યું, ફલાણા દાદા આ બોલ્યો, પણ એ બોલ્યા છે દિલેટ માઇન્ડની ભાઈ. કથાકારોના પાર નથી. એકાદાએ કંઈક બોલ્યા છે તેને ડિલેટ મારીને જુદા કરો. ત્યાં ઊભું નહીં રહેવાનું. એની પાછળ પડી જવાથી શું મળવાનું છે? આપણે આપણો ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. આપણી પાસે સમય બહુ ઓછો છે, આપણી પાસે વખત નથી, આપણી પાસે ટાઈમ નથી. એક મિનિટ, એક ક્ષણનો, એક સેકન્ડનો સદુપયોગ કરવાનો છે. એટલે વક્તાઓને છૂટ આપવી જોઈએ અને વક્તાઓની પસંદગીમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ઉતાવળ ન કરવી જોઈએ.